ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાન વિષયમાં સજીવના લક્ષણો અને નિવાસસ્થાન વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ દેખાતી વસ્તુઓ વિશે વિચારીએ તો આ ખુરશી, ટેબલ જેવી વસ્તુઓ જીવંત નથી। આપણે એ પણ જાણીએ છીએ કે દુનિયાના બધા જ લોકો અને પ્રાણીઓ એ જીવંત છે। આ સજીવના લક્ષણો એ છે કે તેને ખોરાકની જરૂરિયાત હોય છે, તે શ્વસન, વૃદ્ધિ, પ્રજનન અને હલનચલન કરે છે। વનસ્પતિઓ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે। તેઓ વિવિધ વિસ્તારમાં વસવાટ કરતા હોય છે। આ ઊંટનું ચિત્ર છે। ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખવામાં મદદ કરે છે। તે મૂત્ર અને પરસેવાનો ઓછા પ્રમાણમાં ત્યાગ કરે છે, તેથી પાણી વગર પણ ઘણા દિવસો સુધી રહી શકે છે। નિવાસસ્થાનના બે પ્રકાર છે, ભૂનિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન। પ્રથમ છે ભૂનિવાસસ્થાન। જમીન પર રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ ભૂનિવાસસ્થાનમાં રહે છે તેમ કહેવાય, જેના ઉદાહરણ છે જંગલ, રણ, પર્વતીય વિસ્તાર વગેરે। બીજું છે જલીય નિવાસસ્થાન। પ્રાણીઓ કે જે પાણીમાં રહી જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહે છે। તેના ઉદાહરણ તળાવ, સરોવર, નદીઓ વગેરે છે। નિવાસસ્થાનમાંના સજીવ વનસ્પતિ અને પ્રાણીઓને તેના જૈવિક ઘટકો કહે છે। નિવાસસ્થાનમાંની નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ભૂમિ, હવા, પાણી વગેરે તેના અજૈવિક ઘટકો છે। વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ। જે વિદ્યાર્થીને જવાબ આવડે તે પોતાની આંગળી ઊંચી કરશે અને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે। સજીવના બે સામાન્ય લક્ષણો જણાવો। તમે બોલો। સજીવને ખોરાકની જરૂરિયાત, શ્વસનની પ્રક્રિયા કરે છે, વૃદ્ધિ, પ્રજનન કરે છે। ગુડ, બેસો। વનસ્પતિઓ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને શું કહેવાય? તમે બોલો। વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહે છે તેને નિવાસસ્થાન। સાચો જવાબ, બેસો। ભૂનિવાસસ્થાનનું એક ઉદાહરણ આપો। તમે બોલો। સરસ, બેસો। નિવાસસ્થાનના કેટલા પ્રકાર છે? તમે બોલો। નિવાસસ્થાનના બે પ્રકાર છે। બરોબર, બેસો। નિવાસસ્થાનના બે પ્રકાર કયા છે? તમે બોલો।
નિવાસસ્થાનના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે ભૂનિવાસસ્થાન અને બીજો પ્રકાર છે જલીય નિવાસસ્થાન. ખૂબ સરસ, બેસો. જલીય નિવાસસ્થાનનું એક ઉદાહરણ આપો. તમે બોલો. તળાવ, નદી અને સરોવર જલીય. સાચું છે, બેસો. જૈવિક ઘટકો કોને કહે છે? તમે બોલો. જૈવિક ઘટકો કે જે નિર્જીવ હોય છે તેને કહે છે. પ્રયત્ન કરો હજુ. જેમ કે ભૂમિ, હવા, પાણી વગેરે. ઉભા રહો 2 મિનિટ. તમે બોલો. સજીવનો સમાવેશ થતો હોય તેને જૈવિક ઘટક. બરોબર. હજુ કોણ પ્રયત્ન કરશે? સજીવ વનસ્પતિઓ અને પ્રાણીઓને જૈવિક ઘટકો કહે છે. બોલો તમે. સજીવ વનસ્પતિઓ. અને પ્રાણીઓને જૈવિક ઘટકો. બરોબર, બેસો. તમે બોલો. વનસ્પતિઓ અને પ્રાણીઓને જૈવિક ઘટક. સરસ, બેસો. અજૈવિક ઘટકનું એક ઉદાહરણ આપો. તમે બોલો. હવા, પાણી વગેરે અજૈવિક ઘટકો છે. વેરી ગુડ, બેસો. ઊંટની શરીર રચનાનું એક લક્ષણ અને તેનું કારણ જણાવો. બોલો તમે. ઊંટની શરીર રચનામાં ઊંટના પગ લાંબા હોય છે કારણ કે આ લાંબા પગ તેને રણની ગરમીથી બચાવે છે. પરફેક્ટ આન્સર, બેસો. અહીં મારો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.